સુરત શહેરમાં વધુ એક રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો। લિંબાયત વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા ત્યારે 3 જેટલા રખડતા કૂતરા દોડી આવ્યા અને એક બાળક પર હુમલો કર્યો। બીજી તરફ બાળકોમાં નાસભાગ મચી ગઈ હતી। આ સમગ્ર ઘટના લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। મળતી માહિતી મુજબ લિંબાયતમાં સ્થિત ખાનપુરામાં આ ઘટના બની હતી। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બાળકો ત્યાં રમી રહ્યા હતા તે દરમિયાન અચાનક ત્યાં દોડતા 3 કૂતરા આવી પહોંચે છે। કૂતરાને આવતા જોઈને બાળકોમાં નાસભાગ મચી જાય છે। એક બાળક પર કૂતરો હુમલો કરી દે છે, બીજી તરફ સ્થાનિક લોકો પર મદદ માટે દોડી આવે છે। આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ। હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યા છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે મનપાના અધિકારીઓ રખડતા કૂતરાના મામલે ગંભીર બેદરકારી બતાવી રહ્યું છે। નિર્દોષ બાળકોને હાલમાં લોહી લુહાણ થતા તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે સ્થાનિક યુવા અગ્રણી સાજિદ કુરેશીએ આ વિસ્તારમાં રખડતા કૂતરાઓ વધી રહેલા ત્રાસ અંગે 18 મેના રોજ મનપાને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી। આ ફરિયાદમાં તેમણે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવા અને કૂતરાઓને પકડવા માટે માંગ પણ કરી હતી, છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી અને બીજા દિવસે આ ઘટના પ્રકાશમાં આવી। સુરત શહેરમાં અગાઉ પણ રખડતા કૂતરાનો આતંક વધી ચૂક્યો છે તે વિશે પર લોકોએ આક્ષેપ કર્યા હતા અને વારંવાર ફરિયાદો કરી હતી। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી।